આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live. હવે જોઈએ અગત્યના અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ વિધર્મી યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ. 18 વર્ષની યુવતીએ નોંધી વિધર્મી યુવક સામે ફરિયાદ. આરોપી વડોદરા ગ્રામ્ય પાદરા તાલુકાના રહેવાસી. ફરિયાદી 11 અને 12મા ધોરણમાં અભ્યાસ કરતા સમયે આરોપીને ત્યાં ટ્યુશન જતી હતી. રિપોર્ટર આશીષ ન્યાતી, સાજી સમાચાર .live, વડોદરા. થયું છે એમ કહી શકાય નહીં, કેમ કે આમાં ફરિયાદી જે છે એ જણાવે છે કે ફોર્સથી કે આના જે ફોટા બતાવી દઈશું એમ કરીને જબરજબરીથી એમણે આ બળાત્કાર કરેલ છે. ચાર્જશીટ જે છે 76 દિવસ રેપનો કેસ છે જે કાયદામાં જોગવાઈ છે એ મુજબ એની ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. આરોપીની અટકાયત થઈ ગઈ છે. એના પાસે મોટે ભાગે છે જે આપણી નવી જે ભારતીય ન્યાય સંહિતા 64(2)M અને 351(2) મુજબની જે કલમો છે એ નોંધીને આગળ કાર્યવાહી કરવામાં આવેલ છે. તમને ઓળખવા તો આ લોકો એક જ સોસાયટીમાં રહેતા હોય, લાંબા ટાઈમથી ઓળખે છે, પરંતુ છોકરી 11મા અને 12મા ધોરણમાં આને ત્યાં ટ્યુશન જતી હતી. આરોપીને ત્યાં ટ્યુશન જતી હતી અને છેલ્લા નવેમ્બર 2024થી આ રીતે જબરજસ્તીથી આરોપીએ ફરિયાદી સાથે સંબંધ બાંધેલ છે. હા, ત્યારે પુખ્ત વયની હતી. તો આ ક્યાં ક્યાં ફરવા લઈ ગયેલા, બંને ક્યાં ક્યાં ગયા હતા? અરે મોટે ભાગે જ્યારે ત્યાંથી આવતા હોય તો MS યુનિવર્સિટીમાં છોકરી ભણતી હોય ત્યાં સુધી આવતા હોય. ઘણીવાર આને છાણી બાજુ આ ફરવા લઈ જતો હતો અને બસ 2 જગ્યાના લોકેશન ફરવાના એમના છે. સર, આવા જે કેસીસ હોય છે સમગ્ર કેસીસને તમે કઈ રીતે જોવો છો? પોલીસ વિભાગ વડોદરાનો કઈ રીતે જોઈએ? આટલા સમયથી જ્યારે એ લોકો ફ્રેન્ડશિપમાં હોય છે કે રિલેશનમાં હોય છે ત્યારે પછી હવે આ જે લવ જેહાદનો કાયદો છે એ જ્યારે આરોપી છે કે પોતાની ઓળખ છુપાવીને જ્યારે કોઈ છોકરીના સંપર્કમાં આવતા હોય કે એ વિધર્મી જોવા છતાં બીજા કોઈ ધર્મના છે એવું જણાવીને ક્યારેક હિન્દુ છોકરીના સંપર્કમાં આવતા હોય ત્યારે આ લવ જેહાદનો કેસ બનતો હોય છે. અહીંયા આ છોકરી અને આ બંને સામસામે જ રહેતા હોય, પહેલેથી જ ઓળખતા હોય અને છોકરીને બી ખબર છે કે આ જે છોકરો છે વિધર્મી છે, તેમ છતાં પણ આ એને સંબંધ રાખેલ હતા અને એટલે આમાં લવ જેહાદનો એંગલ છે એ આવતો નથી. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી થયું છે. સર, અટલાદરા વિસ્તારમાં એક વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. શું છે આખો મામલો, સમગ્ર વિગત? ગઈકાલ રાત્રે 11:30ની આજુબાજુ એક બનાવ જે છે એ અટલાદરા પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો. જેના મુજબ ફરિયાદી જે જણાવ્યા મુજબ ફરિયાદી છે એ રણુ રોડ તાલુકો પાદરાના રહેવાસી છે અને જે આરોપી છે કાસમ સલીમભાઈ ચૌહાણ એના સંપર્કમાં એ લગભગ છેલ્લા 10 એક વર્ષથી છે કે જ્યાં એક જ સોસાયટીમાં આ લોકો રહે છે. અને આ જે ફરિયાદી છે એ 11-12માં આ ભાઈ છે તેના ત્યાં ટ્યુશન જતા હતા. એ રીતે બંને એકબીજાને ક્લોઝથી ઓળખે છે, પરંતુ છેલ્લા 6 મહિનાથી આ ફરિયાદી અને આરોપી વચ્ચે વોટ્સએપમાં ચેટ થતા હતા અને અમુક વાતો થતી હતી. અને છેલ્લે નવેમ્બર માસ 2024માં જે આરોપી છે આ મહિલાને કંઈક ફરવા માટે લઈ ગયા હતા અને પછી પાછા ફરતી વખતે બિલચાપડ ગામની પાસે કે ભાઈ તારા ફોટા છે એ તારા ને મારા ફોટા છે મોબાઈલમાં છે અને તારે મારી જોડે સંબંધ બાંધવો પડશે, નહીં તો પછી હું તારા ઘરે જઈને બધાને જણાવી દઈશ એમ કરીને જબરજસ્તીથી કરેલ હતી અને એની જોડે એ જબરજસ્તી સંબંધ બાંધેલા હતા. અને ત્યારથી 28 ફેબ્રુઆરી સુધી અલગ પ્રકારે અલગ જગ્યાએ જઈ મોટે ભાગે આ બિલચાપડનું જે ગામ છે એની જાડીઓમાં જ્યારે તેને સંબંધ બાંધેલા હતા. અને આ છોકરી છે એ એના જે માસિક ધર્મમાં બેસેલ ન હોય અને એના મમ્મીને ખબર પડતા શું થયું તો એણે આખી હકીકત જણાવેલ હતી અને પછી એ અહીંયા આવી અટલાદરા વિસ્તારમાં આ બનાવ બનેલો હોય ત્યાં આવી અને એક રેપની બલાત્કારની ફરિયાદ છે એ અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. સર, આરોપી અને ફરિયાદી બંને શું કરે? જે આરોપી જે છે એ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને
LLB કરેલ છે અને LLM કરેલ છે અને જે ફરિયાદી છે અત્યારે MS યુનિવર્સિટીમાં કોલેજમાં અભ્યાસ કરી રહી છે. સર કેટલા સમય